पर उपस्थित अपना मंचस्थ आगेवानों तमामे तमाम 24 कोऑपरेटरों अने मीडियाना मित्रों अने तमाम आगेवान तमाम ने मारा वंदन। पहला तो अपना सीएम साहेब अने डेप्यूटी सीएम साहेबे आपने खूब खूब शुभेच्छाओं पाठी। आज सवारनी केबिनेट हती त्यां आपणा बधाना समाचार लीधा अने भाभर नगरपालिकाए तीजी वार हेट्रिक मारी छे ने तीजी वार हेट्रिक मारी एना बदल आपणा बधाने शुभकामनाओं पाठवी छे। पण हवे आपणे काम एवुं करवुं छे के रोड रस्ता कांई पण आपणे नवुं कार्य करीए ए सचोट करीए अने जे रीते आपणे करीए एने बीजी वार जोवुं ना पड़े। आटली वार आपणे काम करीए ने क्यांक काम करीने बीजी वार तोड़वानुं छे। आવું આપણા શહેરમાં થયું એટલે ડબલ ખર્ચો થાય આપણો। પણ આપણે એ રીતે પ્લાનિંગ બધા સાથે મળી અને ભાભરને જેમ વાત કરી હુકમસિંહે વાત કરી સ્માર્ટ સિટી બનાવી છે ને હુકમસિંહ તો હુકમસિંહને બધા હાથે તો કામ એવું આપણે કરીએ કે જે આપણે બજેટ આવે જે આપણે ખર્ચો કરીએ એ લેખે લાગે ને એવું જ કામ કરીએ। અને આ વખતે તમામ કોર્પોરેટરો અને બીજા નથી ચૂંટાયેલા ઈ કોર્પોરેટરો પણ તમામને સાથે રાખી આ જનતાને સાથે રાખી અને આપણે સૌ સાથે મળી અને ભાભરને એવું આપણે કામ કરીએ કે એકવાર કરીએ બીજી વાર જોવું ના પડે। જેમ આપણા પ્રભારીએ કીધું કે બાવળ ન જોઈએ તો બાવળ નહીં હોય તમે તો ચિંતા છોડો। ભાભરની અંદર આપણે બાવળ રાખવાના જ નથી, ત્યાં સારા વૃક્ષો વાવશું। કઈ નહીં, કોંગ્રેસ અને બાવળ બંને આપણે કાઢવાના છે એટલે ત્યાં સારા વૃક્ષો પણ વાવશું અને ક્યાંક વૃક્ષ હોય તો આપણે ક્યાંક થોડા ઘણ તો નડતરું પણ વૃક્ષ એટલે સારું લાગે। ગામની અંદર વૃક્ષ હોય ને એટલે સારું લાગે। એટલે થોડીક વાત કરજો કે આપણે રસ્તામાં બધા આપણે કહેતા વૃક્ષ લીમડા કાઢી નાખીએ પણ ન કાઢો ને તો સારું છે। એક લીમડો ઉછેરતા આપણને ઘણો સમય લાગે છે તો લીમડો છે ને એ ખૂબ ઉપયોગી છે। શંકરભાઈ સાહેબ આપણને હંમેશા કહેતા કે વૃક્ષ ક્યારે કાઢવું નહીં, થોડા ઘણું નડતું હોય ને તોય રાખવું। અહીં બધાએ આપણા બધાએ અહીંના આગેવાનો કહેતા હતા પણ હું નહડો થયો કીધું આ કાઢી નાખીએ એમને અમરલાલ બધા આવતા ઓલેને બોલાવતો એમને પણ ટડકાવતો કે ના ભાઈ કાઢી નાખવાના છે। પણ મારા હૃદયની અંદર એવું તો વૃક્ષ ના કાઢીએ તો સારું અને બધાને પણ એવું હોવું જોઈએ। એક વૃક્ષ આપણે ઉછેરતા ઘણો સમય લાગે છે અને જ્યારે વૃક્ષ ઉછેરીએ અને એનો છાંયડો વ્યક્તિને મળતો હોય ને ત્યારે એ ઘણી રાહત મેળવતો હોય અને આપણને ઓક્સિજન પણ આપતો હોય છે। એટલે આપણે હંમેશા વૃક્ષ વાવવાનું રાખશું, કાઢવાનું નહીં। બાવળિયા છે કઢાય પણ ત્યાં આગળ આપણે વૃક્ષ વાવશું, બાવળિયા જે સારું લાગતું એ કરશું। પણ આ ભાભરની અંદર આપણે જ્યારે બહુમતી ત્યાં ત્રીજી વાર આપણે હેટ્રિક મારી છે ત્યારે બધા સંકલ્પ લઈશું કે આ ભાભરને સ્માર્ટ સિટી બનાવશું। જ્યાં પણ કામ કરીએ એ નક્કર કામ કરીશું, બીજી વાર એને જોવું ના પડે। જે પાણી ભરાતા હોય, જ્યાં ગટરનું કામ હોય એ કમ્પ્લીટ આપણે તૈયારી સાથે એન્જિનિયરને બોલાવી અને આપણી પૂરી તૈયારી સાથે બીજી વાર એને જોવું ના પડે એ રીતે કામ કરશું તો સરકારના જે પૈસા આપણે આવે છે એ વેડફાય નહીં અને સચોટ કામ થાય। જ્યાં પણ જરૂરિયાત હોય એ કામ આ વખતે 5 વર્ષની અંદર આપણે તમામ કામો સંપૂર્ણપણે પૂરા કરવા છે। હવે તો જુઓ આપણી નગરપાલિકા છે અને આપણી સરકાર પણ છે, તમે ઘણા બધા આશીર્વાદ આપ્યા છે। સરકાર પણ આપણી છે અને સરકાર પણ તમે ત્યાં આપણા વિસ્તારમાં લાવી દીધી છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી। એ ગ્રાન્ટો જેવી જોઈએ એવી આપણે સીએમ સાહેબને જઈને કરીને લાવશું। પણ આપણા આ ભાભરની અંદર જ્યારે કોઈ પણ બહારથી આવે તો એમને લાગવું જોઈએ અગાઉનું ભાભર અને નવું ભાભર એનો ફરક લાગવો જોઈએ। જેમ થરાદની અંદર આપણે જઈએ તો અગાઉનું થરાદ ને અત્યારનું થરાદ એ રીતે આપણા ભાભરને પણ આપણે સૌ સાથે મળી જ્યારે આટલા બધા આપણે હેટ્રિક મારતા હોઈએ તો આપણી બધાની જવાબદારી થાય, તમામ કોર્પોરેટરની જવાબદારી થાય। તમામ પોતપોતાનો વિસ્તાર સંભાળી અને પોતપોતાના વિસ્તારની અંદર શું જરૂરિયાત છે એનું એક લિસ્ટ બનાવજો અને લિસ્ટ બનાવ્યા પછી આપણે સચોટ કામ કરવું છે। કોઈને એવું મતદારને ન લાગવું જોઈએ કે અમારા આ વિસ્તારની અંદર કામ નથી થયું। જેમ વાત કરીને એમ કોઈને આ કામ વિશે આપણા પોતપોતાનો જો આપણે એરિયા સંભાળી લઈએ ને તો કોઈ જરૂરિયાત જ ન થાય। આવનારા સમયમાં જે વાત કરીએ કે 24 બિનહરીફ આવવી જોઈએ એવું આપણે કામ કરી બતાવીએ। એટલે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને
આપણે સૌ સાથે મળી અને આ ભાભરની અંદર એવું કામ કરીએ કે ભાભરના લોકો હંમેશા આપણને યાદ કરે અને આવતી ચૂંટણીની અંદર 24/24 બિનહરીફ થાય એવું આપણે કાર્ય કરીએ. અસ્તુ ભારત માતા કી જય.